તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું અમારા એક નવા વ્લોગમાં। તો ગાઈઝ ઇવનિંગનો ટાઈમ છે ભાઈ, ફૂલ તડકો પડે છે અને હું આવી ગયો છું અગાસીએ। સૌથી પહેલાં તો ભાઈ ગુડ ઇવનિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। તો ગાઈઝ આજનો જે વિડીયો છે એ થોડોક અલગ પ્રકારનો થવાનો છે ભાઈ, થોડોક ડિફિકલ્ટ થવાનો છે ભાઈ। હું આશા રાખું છું કે ભાઈ તમને બધાને મારો આ વિડીયો ગમશે। તો ગાઈઝ વાત કરી કે ભાઈ થોડીક ભાઈ ગાઈઝ મારે એમ માનો ને લગભગ 4 થી 5 કેજી મારે વજન ઓછો કરવાનો છે, વજન ઘટાડવાનો છે ગાઈઝ। તો ભાઈ થોડીક મહેનત કરવી જોઈએ। અને ગાઈઝ વજન ઘટાડવાનું કંઈ રીઝન તો નહીં કહું, હું ફિટ બોડી છે, પણ જો રનિંગ સ્ટેમિના અગર વ્યવસ્થિત કરવું હોય તો ભાઈ થોડુંક મારે વજન ઘટાડવો જોઈએ। તો ગાઈઝ અત્યારે હું તમને બહુ લાંબી ચર્ચા નહીં કરું। અને આજે આપણે કંઈ એટલી બધી એક્સરસાઇઝ નથી કરવાની, આપણે કાલ માટેની તૈયારી કરવાની છે। કાલનો જે આપણો જે ચેલેન્જ છે એ થોડોક ભાઈ અત્યારે ભાઈ થોડોક ભાઈ આપણા માટે થોડોક ચેલેન્જિંગ છે। અને કાલનો જે ચેલેન્જ એ છે ભાઈ, બને ત્યાં સુધી ભાઈ બધી વસ્તુ રેગ્યુલર જ આવશે, 2 ટાણો મોર્નિંગ ઇવનિંગ। અને ભાઈ ઇવનિંગની જે એક્સરસાઇઝ છે એ ભલે રનિંગ કરવા માટે મારે ભાઈ બહાર જવું પડે, પણ બને ત્યાં સુધી ભાઈ ઇન્ડોર એક્સરસાઇઝ। અને મોર્નિંગની જે એક્સરસાઇઝ છે એ આપણે આઉટડોર છે। અને ગાઈઝ આપણે વેઇટ લૂઝ કરવાનો છે। હવે દોસ્તો હું વેઇટ લૂઝનું એટલે કહું છું કે વેઇટ લૂઝ અને ફેટ લૂઝ આ બેમાં હાથી ઘોડાનો અંતર છે। જે કંઈ પણ એથ્લીટ હશે, જે કંઈ પણ સ્પોર્ટ્સમેન હશે, જે કંઈ પણ ગમે કોઈ ડિફેન્સની તૈયારી કરતું હોય છે કે ભાઈ જે કંઈ પણ સ્પોર્ટ્સ બારામાં જે કોઈ બી માણસ આ બાબતે જાણતા હશે એના માટે તો આ વસ્તુ કંઈ નવી નહીં હોય। પણ હું તમને એક સિમ્પલ વસ્તુ કહું, વેઇટ લૂઝ કરવો અને ફેટ લૂઝ કરવો આ બેમાં ઘણો અંતર છે। બેયની એક્સરસાઇઝ અલગ અલગ હોય, બેયની ટાઈમિંગ અલગ અલગ હોય, અને બેયના બેનિફિટ અલગ અલગ હોય, બેયના રીઝન અલગ અલગ હોય, બધી વસ્તુ અલગ હોય દોસ્તો, બધી બેયની એક્સરસાઇઝ અલગ હોય। તો ગાઈઝ અત્યારે આપણે ફેટ લૂઝ નથી કરવાનો, વેઇટ લૂઝ કરવાનો છે। તો ગાઈઝ હાલો હવે જલ્દી ભાઈ અત્યારે એટલું બધું કંઈ બહુ જાજી એક્સરસાઇઝ નથી કરવાની, થોડુંક વોર્મઅપ કરવાનું છે અને કાલની થોડીક તૈયારી કરવાની છે। અને ભાઈ મેં તમને જેમ કીધું એમ ભાઈ થોડુંક સ્ટ્રેચિંગ કરશી, થોડુંક વોર્મઅપ કરશી, અને ભાઈ કાલે ભાઈ 10 કિલોમીટર રનિંગ કરવાનું છે। તો ભાઈ એની થોડીક ભાઈ એક્સરસાઇઝ એની કંઈક તૈયારી તો કરવી જ જોઈએ ને ભાઈ, અત્યારે ડાયરેક્ટ એમનેમ તો નહીં હાલે। બને ત્યાં સુધી ગણતરી છે કે ભાઈ લોંગ રનિંગ જેટલું થાય એટલું વધારે કરશી, ટાઈમિંગ માટે જ્યાં સુધી મને ખબર છે એ બેસ્ટ રહેશે। તો ગાઈઝ હાલો હવે ડોન્ટ વેસ્ટ એ ટાઈમ ભાઈ, જલ્દી લાગી જાય। તો ગાઈઝ વોર્મઅપ થઈ ગયું છે, થોડુંક સ્ટ્રેચિંગ એ કર્યું। હવે ગાઈઝ જે મેન જે રનિંગની જે એક્સરસાઇઝ છે ભાઈ, જે સ્ટેમિના વધારવાની, વેઇટ લૂઝની ઘણી એવી એક્સરસાઇઝ છે ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ હું એ બધી વસ્તુ કરતો જઈશ ને તમને દેખાડતો જઈશ। સૌથી પહેલાં આપણે મારશે 500 જમ્પ। તો ગાઈઝ હાલો હવે જલ્દી તૈયારી કરી, માઇકને મૂકી દઈ સાઈડમાં, અને એક હારે નહીં, એક હારે જ મારી દે હાલો ને ભાઈ। નકર મેં વિચાર્યું હતું કે ભાઈ 250-250ના 2 મારું કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે પેટલો ટાઈમ નથી। તો ગાઈસ હાલો ભાઈ જલ્દી તૈયારી કરી, સીધા એક હારે 500 જમ્પ મારી દઈશ। તો ગાઈસ તમે બન્યા રહેજો મારી હારે।
તો ગાઈઝ 500 જમ્પ થઈ ગયા છે. 500 ને લગભગ વધારે જ થયા છે, પણ તો હું 500 ગણીને હાલું છું. હવે ભાઈ જમ્પ આપણે 3 પ્રકારના કરવાના હોય. એક સ્ટેપ થઈ ગયું. હવે બીજું સ્ટેપ આપણે આ લેવાનું છે. આ આપણે 200 મારી દઈએ અત્યારે. એક હારે જ લાગી જાય, કંઈ બહુ એક્સ્ટ્રીમ એક્સરસાઇઝ નથી. અને પછી થર્ડ ફેઝની જે એક્સરસાઇઝ છે એ હું તમને હમણાં કહું. પણ એક કામ કરી, હવે પહેલાં 200 જમ્પ આ મારી લઈ, પછી જે ત્રીજી જે એક્સરસાઇઝ છે એ જમ્પ જેવી છે, પણ ટૂંકમાં એ રનિંગને લગતી છે થોડીક, તો એ હું તમને હમણાં આગળ કહીશ. પહેલાં આપણે આ જે સેકન્ડ ફેઝ કમ્પ્લીટ કરી લઈએ. તો ગાઈઝ 200 જમ્પ આ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જે ત્રીજી એક્સરસાઇઝ છે જમ્પ માટેની એ હું તમને દેખાડવા માંગીશ. એ આવી રીતના રહેશે કંઈક. આ એક્સરસાઇઝ કરવાથી રનિંગનો જે સ્ટેમિના છે એ પરફેક્ટ થાય અને સ્ટેપ ઘણા સારા ખુલે. સ્ટેપ્સ માટેની 80% તો ભાઈ આ સ્ટેપ માટેની કસરત છે, પણ તોય આમાં સ્ટેમિનાનો રોલ ઝાઝો હોય. તો ગાઈસ એક હું તમને ડેમો દેખાડી દઉં. અને આ ઝાઝા નથી કરવાના, આપણે 100 સેટ આપણે 100 જ મારવાના છે. જો હું તમને દેખાડી દઉં. આવી રીતના આનાથી હાથની એક્સરસાઇઝ થાય, પગ આગળ આગળ થાય. મીન્સ કે ભાઈ આ રનિંગ માટે ભાઈ થોડુંક વધારે બેનિફિટ છે. 100 મારવાના છે, ઝાઝા નથી મારવાના. તો હાલો ગાઈસ જલ્દી વર્ગી.
તો ગાઈઝ બેલાની એક્સરસાઇઝ ભાઈ ત્રણેય આપણે જે એક્સરસાઇઝ ધારી હતી બધી એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ગાઈઝ 20-20ના સેટ મારવા હતા. અને ભાઈ જે લાસ્ટનો છે એ થોડોક એક્સ્ટ્રીમ લાગ્યો, પણ કાંઈ વાંધો નહીં, બધું આપણા માટે જ છે, આપણી જ બિલ્ડ થાય. તો ગાઈઝ હવે બેલાની એક્સરસાઇઝ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આપણે કરશી લાસ્ટની 2 એક્સરસાઇઝ. 2 એક્સરસાઇઝ કઈ છે? એક તો પ્લેન્ક, તમે કદાચ જાણતા હશો, અને બીજી છે રનિંગના સ્ટેપ વધારવાની. જો આવી રીતના ત્રણેય વસ્તુ ભેગી થવી જોઈએ. હું આશા રાખું છું કે તમને દેખાતું હશે. એક કામ કરું, હું પોઝિશન બદલાઈ લઉં. જુઓ આવી રીતના ત્રણેય વસ્તુ ભેગી થવી જોઈએ. અને આવી રીતના 25 કરવાના છે. 25-25ના સેટ મારવા હતા. પણ ગાઈઝ સેડલી કહેવું પડે કે ભાઈ ટાઈમ એટલો બધો આપણી પાસે છે નહીં. અત્યારે 25નો સેટ મારી લે એક, પછી પ્લેન્ક કરી, પછી જઈ નીચે. તો ગાઈઝ ભાઈ રનિંગની એક્સરસાઇઝ થઈ ગઈ છે. જે લાસ્ટ સ્ટેપ જે આપણા હતા, જે રનિંગના સ્ટેપ્સ વધારાની જે એક્સરસાઇઝ હતી, 25 મારવા હતા, કંઈક 25-26 જેવા લાગ્યા. મેં કંઈ કાઉન્ટ નથી કર્યા. હવે છેલ્લું પ્લેન્ક વધ્યું છે ને મારી પાસે કોઈ ટાઈમિંગ કંઈ છે નહીં. તો ગાઈઝ એક કામ કરી ભાઈ, આપણી રીતના ભાઈ પ્લેન્ક કરી નાખીએ. આપણા ટાઈમ મુજબ આપણો બેસ્ટ દે, જેવું થાય એવું. 1 મિનિટની તો આશા છે જ. પછી 1 મિનિટથી જાજુ થાય, 1 મિનિટથી કેટલું થાય. મારા લગભગ આ જે પાછલી જે એક્સરસાઇઝ છે ને, એમાં લગભગ મેં બધામાં 1.5x કે 2x ભાઈ મેં સ્પીડ કરી નાખી છે. કારણ કે જો ભાઈ કાયદેસર જે કંઈ પણ હું એક્સરસાઇઝ દેખાડીશ ને, તો એ બધી એક્સરસાઇઝ તો ભાઈ તો ભાઈ ટાઈમ ઘણો લાગી જાય ને વિડીયો બહુ લાંબો થઈ જાય. તો ગાઈઝ હવે આ એક જ એક્સરસાઇઝ એવી છે કે જે લીગલી હાલશે. અને ભાઈ કાંઈ કટબટ નહીં લાગે કે કાંઈ વસ્તુ નહીં થાય, કાંઈ એડિટ નહીં થાય. આખી જે ઓરિજિનલ જે છે એ જ વસ્તુ થશે. અને ગાઈઝ 1 મિનિટની તો આશા છે જ, કારણ કે હું અત્યારે તો નથી જ જોવાનો. હું ભાઈ વિડીયો પૂરો થાય પછી જ જોઈશ. તો ગાઈઝ હાલો હવે જલ્દી લાગી જાય. તો ગાઈઝ ભાઈ આજનો જે આપણો ઇવનિંગ એક્સરસાઇઝનો જે કંઈ પણ આપણો શેડ્યુલ હતો એ અહીંયા આપણે સંપૂર્ણ થાય છે. અને ગાઈઝ આજે મજા આવી. છેલ્લા ભાઈ આમ વરસાદી માહોલ છે, પણ છેલ્લા ભાઈ 3-4 દિવસથી ભાઈ વરસાદ નથી આવતો ને ભાઈ વેધર બહુ સારું રહે છે. અને ભાઈ એક્સરસાઇઝ આપણે શેડ્યુલ બનાવ્યા બધાય, અને એ પ્રમાણે આપણે બધી વસ્તુ અમલે કરશે. તો ગાઈઝ બીજું તો ભાઈ કાંઈ કહેવાનું કાંઈ છે નહીં. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને ગાઈઝ હું આશા રાખું છું કે ભાઈ મારો આ વિડીયો, આ કોન્ટેન્ટ તમને ગમ્યો હોય છે. ભાઈ મેં તમને પહેલાં જ વાત કરી હતી કે ભાઈ આપણા જે કંઈ પણ વિડીયો હશે એ ભાઈ ટ્રાવેલિંગની ઉપર, અને બીજું મેં તમને કીધું હતું ભાઈ ફિટનેસની ઉપર. ભાઈ આ 2 વિષય ઉપર, આ 2 સબ્જેક્ટ ઉપર ભાઈ આપણા કોન્ટેન્ટ હશે. અને ગાઈઝ હું આશા રાખું છું જે પ્યાર તમે ટ્રાવેલિંગમાં દો છો, જે સપોર્ટ તમે ટ્રાવેલિંગમાં કરો છો, જો એ જ સપોર્ટ ભાઈ ફિટનેસમાં કરજો. કારણ કે ભાઈ પહેલું શું કે જાતે નરવા. ભાઈ જો તમે શરીરનું ધ્યાન નહીં રાખો તો ભાઈ બીજું બધું તો ભાઈ જવા દો. તમે તમારી રીતના સમજી જ જાજો. તો ગાઈઝ ભાઈ ફિટનેસના ભાઈ વિડીયો આવશે, ફ્યુચરમાં આવશે.
અને ગાઈઝ ચેલેન્જ બહુ મોટો છે. કાલનો ચેલેન્જ ભાઈ મેં તમને અત્યારે કહી જ દઉં કે ભાઈ 10 કિલોમીટર રનિંગનો ચેલેન્જ છે ભાઈ. બહુ મોટો ચેલેન્જ છે ને ભાઈ બહુ એક્સાઇટેડ છું. અને ભાઈ 10 કિલોમીટર રનિંગ કરવાનું જ છે કમ્પ્લીટલી બહુ સારી રીતના. અને ગાઈઝ હું તમને છેલ્લે એટલું જ કહીશ કે જો ભાઈ મારો આ વિડીયો ગમ્યો હોય તો ભાઈ 1 લાઇક જરૂર કરજો ભાઈ. મારી મહેનત માટે ભાઈ 1 લાઇક ભાઈ જરૂર કરજો. અને ગાઈઝ એક ભાઈ બની શકે, હું એમ કહું છું ભાઈ બની શકે કે ભાઈ કોઈ જે કંઈ પણ કાંઈ ભૂલચૂક થઈ હોય કે જે કંઈ પણ વસ્તુ થઈ હોય તો ભાઈ તમે કમેન્ટમાં કહેજો. જો તમને મારો વિડીયો સારો લાગે તો એ કમેન્ટમાં કહેજો. બેડ કમેન્ટ કે જે કંઈ પણ તમને લાગે એ કમેન્ટમાં તમે તમારી રાય કહેજો જરૂર. અને ગાઈઝ આ વિડીયો જો તમને સારો લાગે તો ભાઈ તમારા ભાઈ રિલેટિવ પાસે, તમારા ફેમિલી મેમ્બર, તમારા દોસ્ત, તમારા ભાઈ જે કંઈ પણ ભાઈ શેર જરૂર કરજો ભાઈ. બને એટલો ભાઈ આ વિડીયોને શેર કરજો. અને ગાઈઝ 2 હાથ જોડીને કહું છું ભાઈ અત્યારે થોડોક ભાઈ સપોર્ટની જરૂર છે. અને ગાઈઝ હું કહું ભાઈ મને એ નથી ખબર પડતી ભાઈ તમને બધાને શું વાંધો છે એ નથી ખબર પડતી ભાઈ. વિડીયો જોવો છો સબસ્ક્રાઈબ નથી કરતા ભાઈ, સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. સબસ્ક્રાઈબ કરવાથી ભાઈ ના તો તમારું કંઈ બગડે ના આમાં કંઈ મહેનત છે ભાઈ. તમે ખાલી એક સબસ્ક્રાઈબ હે ને ભાઈ, હું તમને ચોખ્ખું કહું, એક સબસ્ક્રાઈબર હે ને ભાઈ અમારા માટે તો ભાઈ મોટિવેશન જ છે. હું તમને સિમ્પલ ભાષામાં કહું છું ભાઈ, એક સબસ્ક્રાઈબરે ભાઈ અમારા માટે ભાઈ મોટિવેશન છે આ બધી વસ્તુ. તો ગાઈઝ ભાઈ થોડોક ભાઈ સપોર્ટ કરો ભાઈ. અને ગાઈઝ અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. અમારા ઇન્સ્ટાગ્રામ છે કિશન ગણાત્રા 1327. ફેસબુક હજી કંઈ ચાલુ નથી કર્યું. અત્યારે 2 પેજ છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ. યુટ્યુબમાં તમને ખબર છે, ઇન્સ્ટાગ્રામ મેં તમને કહી દીધું કિશન ગણાત્રા 1327 1327. તો ગાઈઝ એમાંય ભાઈને ફોલો કરી લેજો. એમાંય સારા કોન્ટેન્ટ નાખું છું, સારી રીલું નાખું છું, પોસ્ટ નાખું છું. તો ભાઈ આ વસ્તુ હતી. અને ગાઈઝ હાલો હવે મળીએ સીધા મોર્નિંગમાં. મોર્નિંગનું મેં તમને કહી દીધું ભાઈ 10 કિલોમીટર રનિંગ છે, સિમ્પલ બધી એક્સરસાઇઝ કરશી. તો ગાઈઝ હાલો છેલ્લે હું એટલું જ કહીશ ભાઈ, જય હિન્દ, નમસ્કાર.